સાબરડેરીના દૂધનું ટેન્કર દૂધ ઢોળવાનો મામલો. અરવલ્લી પોલીસે દૂધની ટેન્કર ખાલી કરનાર સામે કાર્યવાહીની ચીમકી આપી. અરવલ્લી એસપી આપ્યું મહત્વનું નિવેદન. દૂધની ટેન્કર રોકનાર સામે થશે કડક કાર્યવાહી. સાબરડેરીની ફરિયાદ બાદ થશે પોલીસ કાર્યવાહી. પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ મોકલાઈ રહ્યું છે. એવા અલ્પેશ રાઠોડ, અરવલ્લી. આપ સૌને ખ્યાલ છે કે જે સાબરડેરી દ્વારા ભાવ વધારો આપવામાં આવેલો હતો તે અનુસંધાને પશુપાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવેલો હતો. જે અનુસંધાને જે ટેન્કરો છે એ ડેરી સુધી પહોંચવામાં મુશ્કેલી આવતા સાબરડેરી દ્વારા પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ટેન્કરો છે એને એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે. છતાં પણ એક બે જે દૂધ ઢોળવાની ઘટના છે એ બનેલી છે અને જે ભાવ વધારો છે એના અનુસંધાને પણ ગઈકાલે જે નિયામક મંડળ દ્વારા ભાવ વધારો મંજૂર કરવામાં આવેલો છે. તો હવે એવી આશા રાખવામાં આવે છે કે જે આંદોલન છે એ પણ પૂર્ણ થાય અને સાથે સાથે જે આવા જે પશુપાલક મિત્રો અને બીજા અન્ય તત્વો દ્વારા પણ દૂધ ઢોળવાની, નુકસાન પહોંચાડવાની અને ટેન્કરને રોકવાની જે પ્રવૃત્તિ છે એ પણ ના કરવામાં આવે અને જો આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ સામેલ થશે તો ડેરી દ્વારા જો ફરિયાદ આપવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેથી આપને સૌને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ છે એ ઢોળવાની અને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ છે એમાં પોતાને સામેલ ન